છેલ્લી ઘડી આરણાની સાંભળજો આ બોલો માટે ખાસ કહું છું સંતોની જેને સેવા કરી છે ગરીબની જેને સેવા કરી છે અને પાછા ગરીબને ખૂબે દાન દીધા છે અને વખત આવ્યો દાવલ સાહેબ જેની લશ્કર ગઈ અને દાવલ સાહેબ સિંધ પ્રાંતમાંથી આવી અને ખીમાના વાસની જેથી ગાયું આવી અને ભૂગિયા ઢોલની માથે દાંડી રેડબાંગ ધીજાંગ રેડબાંગ ધીજાંગ રેડબાંગ ધીજાંગ રેડબાંગ દાંડી વળી પડવા રણદડિયા મેં તમે કોઈ રોકે નહીં મર્દને આંસુ में कोई મોકો નહીં કહેતી હે મરાદ ખીમાના વાસના પાદરમાંથી મુખની માથે ધાવ દઈ અને ગોહિલનો દીકરો એટલું બોલ્યો તો સીમાડો દાવલ સામે વટવા દઉં ને તો રાજપૂત ધાણીનું જહુબાઈનું ઠાવણ લાગ્યું હોય સીમાડો વટવાનો તો શું કીધું જાજો સમય મારે જે આપણે બેનને રજૂ કરવા છે પછી પાછો બીજી વાર આપણે મજા કરાવીશ પણ આ બધા બેઠાઈને હું ભલામણ કરું છું અને કેમેરા વાળાને કહું છું મેં કોઈ દી કીધું નથી આ પહેલી વાર ખીમાના પાદરમાં બોલું છું કે બધાએ તમારા જેના ભગવાને ઠાકરે આપ્યું છે હાવ લુખી તીડીને લાલના બાદશાહ એની વાતે નથી પણ કુદરતે સામું જોયું અને તમારા ખીચામાં મોબાઈલ હોય તો બધા ફેસલાઇટ ચાલુ કરો મારા શિવાજીના હાલડાની બે કડી ગાવી છે અને મને એનો આમ સાથ આપો એટલે ખબર પડે કે હિન્દુસ્તાન માટે જે યુવાનો માથા દેવાય બેઠા છે અને માથા લેવાય તૈયાર બેઠા છે એટલા માટે હોય કાઢજો પછી આમાં કાંઈ ન હોય તો છે ને પણ મને ભરોસો છે સાહેબ મારા દેશનો યુવાન કોઈ માયકાનનો હોય નહીં હા અને એમાં શિવાજી માટેનું હાલડું છે ડેગાજી જેને હિન્દુ માટે પોતાના લોહી દીધા છે એના માટે